મારું નામ ગોસ્વામી હેતવાંશી છે, હું મૃતકની બેન છું. અમારે બસ ન્યાય જોઈએ છે કે આજે અમારી હારે થયું, કાલે કોઈ બીજા હારે થાય છે. એક માનવતાના નિમિત્તે અમારે બધાને એક વસ્તુ શીખવાડવી છે કે તમે ન્યાય માટે લડી શકો છો, તો શું કામ લડતા નથી? આ હોસ્પિટલમાં કેટલા કેસ બન્યા છે આવા, આ કોઈ પ્રથમ કેસ નથી. તો અમારે બસ એક ન્યાયની માંગણી હારે અમે કલેક્ટર ઓફિસે આવ્યા છીએ કે અમને બધા કર્મચારીઓ થઈને ન્યાય અપાવે. બાળક તો હેલ્ધી છે, બાળકને કઈ વાંધો નથી, પણ એમની માતા નથી તો પછી બાળક તો કઈ રીતે સર્વાઈવ કરે? એ દિવસે ઘટનામાં એવું હતું કે મારી બેનને પ્રેગ્નન્સી ટાઈમે 2 ટ્વિન્સ ચાઇલ્ડ હોય છે અને એમના સી સેક્શનમાં એમને લઈ જાય છે. જ્યારે લઈ જાય છે ને ત્યારે એ પૂરેપૂરી તંદુરસ્ત રીતે અંદર જાય છે, પણ બહાર આવે છે ત્યારે એનો મૃતદેહ બહાર આવે છે અને અમને 2-3 કલાક પછી જાણ કરવામાં આવે છે કે તમારું જે પેશન્ટ છે એ નથી રહ્યું, એમનું મૃત્યુ થઈ ગયું છે, એમનું હૃદય બેસી ગયું છે. આટલી બેદરકારી છે કે અમને અમારી ફાઇલ આપવામાં નથી આવતી, અમને આ સીસીટીવી ફૂટેજ નથી બતાવવામાં આવતા, અમને કોઈ પેશન્ટ છે એમના થંબ લેવામાં આવે છે, અંગૂઠા છાપ લેવામાં, ફિંગરપ્રિન્ટ લે છે. આટલી બેદરકારી છે આ હોસ્પિટલ વાળાની. તેમના સામે કડકથી પગલાં લેવાય અને અમારી બેનને ન્યાય મળે.